બીજા એક મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર। હા ભાઈ, અત્યારે હાલ તમે જોયું કે ચૈતરભાઈ વસાવાના પત્ની અને એના સહિત જે બીજા ખેડૂતો હતા એમને ભાઈ જામીન મળી ગયા, તે જેલની બહાર આવી ગયા। તો મિત્રો અત્યારે હાલ હવે વધ્યા ચૈતરભાઈ વસાવા। તો ભાઈ ક્યાંક ને ક્યાંક જે મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ભાઈ ચૈતરભાઈ વસાવા પણ જેલની બહાર આવશે। આખરે ભાઈ આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની જીત થઈ। ભલે એમને ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવા સાચા હતા। તો ભાઈ એમના પત્ની અને જે બીજા 7-8 લોકો હતા એમને જામીન મળી ગયા। તો હવે રહી વાત કે ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર। હા મિત્રો, જે મોટા સમાચાર મળી રહ્યા છે, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। અને જો હજુ સુધી આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે ચૈતરભાઈ વસાવાને લઈને કોઈ પણ નવા અપડેટ મળશે તો તાત્કાલિક તમને આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે। તો ભાઈ અત્યારે હાલ શું મોટા સમાચાર મળ્યા? ભાઈ તમે થોડા ટાઈમ પહેલા સાંભળ્યું હશે કે ચૈતરભાઈ વસાવાએ એક વાત કરી હતી કે અત્યારે હાલ જે મારી સાથે મારા પત્ની અને જે બીજા ખેડૂત ભાઈઓ જેલમાં પુરાયેલા છે એમને તમે છોડાવવા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરો અને એમને તમે જેલમાંથી છોડાવો। ભાઈ આ ચૈતરભાઈ વસાવા તમે જુઓ કે જે પોતે જેલમાં પુરાયેલા છે છતાં એવું કહે છે કે પહેલા મારી સાથે જે ખેડૂતો છે એમને તમે જેલમાંથી છોડાવો, પછી મને જેલમાંથી છોડાવજો। તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો અને એમના પત્ની તો જેલની બહાર આવી ગયા। તો હવે ભાઈ ગુજરાત હાઈકોર્ટમાંથી એક મોટા સમાચાર મળ્યા કે ચૈતરભાઈ વસાવાના પણ હવે ક્યાંક ને ક્યાંક જામીન મંજૂર થશે। હા મિત્રો, ગુજરાત હાઈકોર્ટની અંદર આવનારા સમયની અંદર હવે થોડાક જ દિવસોમાં ચૈતરભાઈ વસાવાની પણ સુનાવણી થશે। ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર। હવે જેવી રીતે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના પત્ની અને જે બીજા 7-8 ખેડૂતો છે એમને ભાઈ જામીન મળી ગયા। ચૈતરભાઈ વસાવા સાચા હતા, આદિવાસી સમાજના લોકો સાચા હતા। તો ક્યાંક ને ક્યાંક એમની જે લડત લડતા રહ્યા એમાંથી એમને ન્યાય મળ્યો। તો હવે શું ખરેખર ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર? તો હા મિત્રો, ચૈતરભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થશે અને ત્યાંથી એમને જરૂર 100% ન્યાય મળી જશે। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।